હલો વ્યુઅર્સ, લેક્ચર નંબર 4 વાયુઓની આપલે એક્સચેન્જ ઓફ ગેસ. શ્વસન સપાટીએ છે સોરી ઓક્સિજન અને CO2 જે શ્વસન વાયુઓ છે એની આપલે એની આપણે વાત કરીએ. વાયુ કોષ્ઠ છે એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. વાયુ કોષ્ઠની સપાટી જેને આપણે શ્વસન સપાટી કહીએ ત્યાં O2 અને CO2 ની આપલે થાય. બીજું ક્યાં થાય વાયુનું વિનિમય? તો કે રુધિર અને પેશીઓની વચ્ચે થાય. જે પેશી કોષો છે ત્યાં રુધિર અને પેશીઓની વચ્ચે થાય. તો O2 અને CO2 નું આ જે આપલે થાય, વિનિમય થાય, એ દબાણ અને સાંદ્રતાના ઢોળાંશ ઉપર હોય અને પ્રસરણ દ્વારા થાય. વધુ દબાણથી ઓછું દબાણ જેને કહેવાય કે સાંદ્રતાના ઢોળાંશ અથવા તો પ્રસરણ દ્વારા થાય. વાયુઓની દ્રાવ્યતા O2 અને CO2 છે એ પાણીમાં કેટલું દ્રાવ્ય છે કે પ્રસરણ દ્વારાનું, અને પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ એ પ્રસરણના દર ઉપર અસર કરે છે. કે વાયુ કોષ્ઠની જે દિવાલ છે, પછી રુધિર કેશિકાની દિવાલ છે, એમાંથી પસાર થઈ અને ફેફસાના વાયુ કોષ્ઠનો ઓક્સિજન રુધિરમાં જશે અને રુધિરનો CO2 વાયુ કોષ્ઠમાં આવે. તો એ જે સ્તર છે એ સ્તરની જાડાઈ છે એના દર ઉપર અસર કરે છે. વાયુઓની અંદર જે દબાણની કીધું કે દબાણ મહત્વનું છે, એ દબાણને આપણે આંશિક દબાણ કહેવાય. એને દબાણને શું કહેવાય? આંશિક દબાણ. ઓક્સિજનનું આંશિક દબાણ એટલે PO2 પ્રેશર અને કાર્બન ડાયોક્સાઇડને આપણે PCO2 દર્શાવાય. આ ટેબલ જોઈએ આપણે. શ્વસન વાયુ છે O2 અને CO2. વાતાવરણની હવા એમાં ઓક્સિજનનું દબાણ છે એ 159 mmHg, 159 mmHg, જ્યારે CO2 છે કેટલું છે? 0.3. વાયુ કોષ્ઠમાં કેટલું છે? તો કે 104. તો વધુ દબાણથી ઓછું દબાણ એટલે ઓક્સિજનનું વહન કઈ દિશામાં થશે? તો કે આ દિશામાં થશે. વાતાવરણમાંથી હવા ક્યાં જાય? ફેફસામાં, એટલે કે વાયુ કોષ્ઠમાં આવે. ઓક્સિજન વિહીન જે રુધિર હોય, શિરાનું રુધિર, ઓક્સિજન વિહીન રુધિર, એમાં ઓક્સિજનનું દબાણ કેટલું હોય? 40 mmHg, જે વાયુ કોષ્ઠની હવા કરતાં ઓછું છે. એટલે પ્રસરણ દ્વારા છે એ વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં દાખલ થાય, એટલે અહીંથી આ દિશામાં દાખલ થાય. હવે જેવો ઓક્સિજન એમાં દાખલ થઈ ગયો એટલે એ રુધિર કેવું થઈ ગયું? ઓક્સિજન યુક્ત થઈ ગયું. એટલે આની સાંદ્રતા વધીને આટલી થઈ ગઈ. એટલે કેટલી થઈ ગઈ? 95 mmHg. હવે જે શરીરનો પ્રત્યેક કોષની અંદર જે કોષીય શ્વસન થાય ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? 40 mmHg. જ્યારે ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલું છે? 95 mmHg. તો આમાંથી આમાં જશે. તો આ O2 નું વહન રુધિર દ્વારા, આપણે જે ઓક્સિજનનું વહન છે, ઓક્સિજનનું આંશિક દબાણ સૌથી વધારે કેમાં હોય? વાતાવરણમાં. એનાથી ઓછું કેમાં હોય? વાયુ કોષ્ઠમાં, એટલે એ દિશામાં વહન પામે. એનાથી ઓછું કેમાં હોય? ઓક્સિજન વિહીન રુધિર. ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજન ભળ્યું એટલે એનું દબાણ વધી ગયું, અને એનાથી ઓછું કેમાં હોય? પેશી કોષોમાં હોય, એટલે આમ વહન થાય. CO2 ની વાત કરીએ. CO2 ની તો કોષીય શ્વસન દરમિયાન એટલે પેશી કોષોની અંદર CO2 મુક્ત થાય, એનું દબાણ 45 mmHg. જ્યારે ઓક્સિજન યુક્ત રુધિરમાં એનું દબાણ કેટલું હોય? CO2 નું આંશિક દબાણ 40 mmHg. એટલે આ દિશામાં છે. CO2 પેશીમાંથી રુધિરમાં આવે. હવે રુધિરમાં CO2 આવે એટલે એનું દબાણ વધી ગયું. વાયુ કોષ્ઠમાં દબાણ કેટલું છે? 40 mmHg, એટલે અહીંથી અહીંયા આવ્યું. અને વાતાવરણમાં તો 0.3 છે, એટલે અહીંથી આમ આવે. તો આ CO2 નું વહન. CO2 નું વહન પેશીમાંથી રુધિરમાં, રુધિરમાંથી વાયુ કોષ્ઠમાં અને વાયુ કોષ્ઠમાંથી વાતાવરણમાં. તો આ CO2 અને આ O2, અને એનો જે ક્રમ છે વધુમાંથી ઓછો ને વધુમાંથી ઓછો એ મુજબ, એટલે એ ક્રમ કોને આધારે નક્કી થયો? દબાણ અથવા તો સાંદ્રતાના ઢોળાંશ પ્રમાણે વધુ દબાણથી ઓછા દબાણ તરફ આ રીતના O2 અને CO2 નું વહન થાય. કોષ્ટકમાં આપેલી માહિતી પરથી આપણે કહીએ કે વાયુ કોષ્ઠ રુધિર, વાયુ કોષ્ઠથી રુધિર, વાયુ કોષ્ઠથી ક્યાં જશે? રુધિર. અને રુધિરમાંથી ક્યાં જાય? પેશીઓમાં. રુધિરમાંથી ક્યાં જાય? પેશીઓમાં. વાયુ કોષ્ઠમાંથી રુધિર અને રુધિરમાંથી પેશીઓમાં. આ O2 નું. CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ છે. એમાં પેશીથી રુધિર, એટલે પેશીથી રુધિર, આ પેશીથી રુધિર, અને રુધિરથી વાયુ કોષ્ઠ, આ રુધિરથી વાયુ કોષ્ઠ. તો આ O2 માટે છે, અહીંયા લખ્યું જ છે O2 માટે, આ કેવું છે? CO2 માટે છે. CO2 ની દ્રાવ્યતા O2 કરતાં 20 થી 50 ગણી વધારે હોય. ક્યાં? વાયુ કોષ્ઠમાં. CO2 ની દ્રાવ્યતા O2 કરતાં કેટલી ગણી છે? 20 થી 25 ગણી છે એ વધારે હોય. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી CO2 ની માત્રા એ O2 ની તુલનામાં ખૂબ જ વધારે હોય. શું કામે? હમણાં કીધું કે CO2 ની દ્રાવ્યતા છે
એ ઓક્સિજન કરતાં કેટલી છે? 20 થી 25 ગણી વધુ છે. તો એકમ સપાટીએ એકમ સમયમાં જે પ્રસરણ થાય એમાં CO2 ની માત્રા O2 ની માત્રા કરતાં ખૂબ જ વધુ હોય. પ્રસરણ સપાટી છે એ 3 સ્તરની બનેલી હોય જે પ્રસરણના દર ઉપર અસર કરે. પ્રસરણ સપાટી એ પ્રસરણના દર ઉપર અસર કરે. એના 3માં વાયુકોષ્ઠોનું પાતળું લાદીસમ અધિચ્છદ. આ જે વાયુકોષ્ઠ છે તો એ વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, આ પાતળું લાદીસમ અધિચ્છદ, આ પ્રથમ સ્તર જેને કહેવાય વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ. વાયુકોષ્ઠની કેશિકાઓનું અંતઃછદ અને તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય, આ જે છે અંતઃછદ છે, રુધિર કેશિકાનું અંતઃછદ, અને એની વચ્ચેનો જે ભાગ છે એ જે આધાર દ્રવ્ય જેને કહેવાય એ આધાર દ્રવ્ય છે. આ વચ્ચેનો ભાગ છે એ આધાર દ્રવ્ય છે, આધાર દ્રવ્ય છે. તો 3 સ્તરીય જાડાઈ જે દર્શાવે એ 3 સ્તરીય જાડાઈમાં વાયુકોષ્ઠનું સ્તર આ પહેલું સ્તર, રુધિર કેશિકાઓનું સ્તર એટલે આ બીજું સ્તર, આ રુધિર કેશિકાઓનું સ્તર, અને ત્રીજું સ્તરની જે આપણે વાત કરીએ એ વચ્ચેનું જે ત્રીજું સ્તર છે એ આધારક દ્રવ્ય. આ વચ્ચેનું સ્તર છે આધારક દ્રવ્ય. તો 1, 2 અને 3 સ્તરીય રચના જે છે, વાયુકોષ્ઠનું સ્તર, પછી કેશિકાઓનું અંતઃછદ અને આધારક દ્રવ્ય. પણ છતાંય આ 3 સ્તરની જે કુલ જાડાઈ છે એ મહત્તમ કેટલી હોય? માત્ર 1 mm જેટલી હોય, એક દોરા જેટલી હોય, 1 mm જેટલી હોય 3 સ્તરની. તો અહીંથી CO2 અંદર દાખલ થાય, અહીંથી O2 છે આમાં દાખલ થાય. તો O2 અને CO2 ની જે આપલે થાય, જે O2 અને CO2 ની આપલે થાય, ઓક્સિજન ક્યાં આવશે? આ દિશામાં આવશે ને CO2 ક્યાં જશે? આ દિશામાં. આ CO2 નું વહન થયું, આ કેવું વહન થયું? O2 નું વહન થયું વાયુકોષ્ઠમાંથી રુધિરમાં. વાતાવરણની અંદર મુખ્ય 3 વાયુ હોય, O2, CO2 અને નાઇટ્રોજન. વાતાવરણની અંદર ઓક્સિજન હોય, CO2 હોય, નાઇટ્રોજન હોય. શ્વાસની અંદર ઓક્સિજનનું પ્રમાણ 21% જેટલું હોય, CO2 નું પ્રમાણ 0.04% જેવું હોય, અને નાઇટ્રોજન છે 78% છે. કારણ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય? 78%. જો આપણે ઘણી વખત આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, આપણે એવું બોલતા હોય કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ તો એના માટે કોઈ આપણા નાકમાં ફિલ્ટર નથી કે માત્ર ઓક્સિજન જ આવે. શ્વાસમાં આપણે હવા લઈએ અને એ હવામાં O2 પણ હોય, CO2 પણ હોય, નાઇટ્રોજન હોય, અને સૌથી વધારે શું હોય? નાઇટ્રોજન હોય. 78% નાઇટ્રોજન છે. જ્યારે આપણે ઉચ્છ્વાસ કાઢીએ તો નાઇટ્રોજન તો સેમ ટુ સેમ એટલે 78% જ હોય. 78% જ નાઇટ્રોજન હોય. જેટલો લીધો એનું કંઈ કામ નથી આમાં શ્વસન માટે, એ પાછો બહાર નીકળે. CO2 ની સાંદ્રતા છે 0.04 થી વધીને 3.6% થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 3.6%. અને ઉચ્છ્વાસમાં પણ ઓક્સિજન હોય. આપણે જે ઓક્સિજન લીધો હોય એમાંથી પૂરેપૂરો આપણે એની આપલે ન થઈ હોય એટલે 16% છે ઓક્સિજન હોય. તો ઉચ્છ્વાસમાં ઓક્સિજન હોય એટલે એવી માન્યતા નથી કે શ્વાસમાં માત્ર ઓક્સિજન હોય અને ઉચ્છ્વાસમાં માત્ર ને માત્ર CO2 હોય. એવી માન્યતાથી બચવા માટે ટેબલ અગત્યનું છે કે O2 અને CO2 એનું ટકાવારી પ્રમાણ છે એ શ્વાસ અને ઉચ્છ્વાસમાં અલગ હોય. શ્વાસમાં ઓક્સિજન વધારે છે અને ઉચ્છ્વાસમાં તમે જુઓ તો એનાથી પ્રમાણમાં CO2 વધારે. આની સાપેક્ષ નથી જોવાનું, આની સાપેક્ષ જોવાનું કે CO2 વધારે છે, આ પ્રમાણ ઘટી ગયું. જ્યારે નાઇટ્રોજન છે ઇક્વલ મારીએ 78% એ 78% રહીએ, એમાં કંઈ ફરક પડતો નથી. આજનો ક્વેશ્ચન છે કે ફેફસામાં વાયુકોષ્ઠ માં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? ફેફસામાં વાયુકોષ્ઠમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? તો વાયુકોષ્ઠનું કીધું છે. વાયુકોષ્ઠમાં ઓક્સિજન હોય તો એને આગળ, તો રુધિરમાંના ઓક્સિજનના આંશિક દબાણથી વધારે કે રુધિરમાંના ઓક્સિજનના આંશિક દબાણથી ઓછું, CO2 ના આંશિક દબાણથી ઓછું કે રુધિરમાંના ઓક્સિજનના દબાણને સમાન? ફેફસામાં વાયુકોષ્ઠ કીધું છે અને ઓક્સિજનનું દબાણ હોય તો હમણાં O2 નું વહન વાયુકોષ્ઠથી કઈ દિશામાં થાય? વાયુકોષ્ઠથી ક્યાં જાય? વાયુકોષ્ઠમાંથી રુધિર. તો ફેફસામાં વાયુકોષ્ઠમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેવું હોય? તો કે રુધિર કરતાં ઓક્સિજનના આંશિક દબાણથી વધારે. અહીંયા વધુ હોય અને અહીંયા કેવું હોય? ઓછું હોય. તો જ પ્રસરણ થાય વધુમાંથી ઓછું. તો આન્સર એ છે એ સાચો કહી શકાય. નીટ 2016 ફેઝ 2 નો પ્રશ્ન છે. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એક્ઝામ કોર્નરની જોઈએ તો CBSE AIPMT 2011 નો પ્રશ્ન છે
કે આપેલ આકૃતિ મનુષ્યના ફેફસાનો એક વાયુકોષનો ભાગ છે, જ્યાં વાયુઓની આપલે થાય. એમાં A, B, C અને D અને તેના સાચા કાર્ય સાથે આપણે એને ઓળખવાનું છે. A, B, C, D એને એના સાચા કાર્ય સાથે ઓળખો એવું કહેવા માગે છે. તો અહીંયા A દર્શાવ્યું છે, A એટલે આ ભાગ છે એ A છે. પછી B દર્શાવ્યું છે આ, પછી આ C દર્શાવ્યું છે અને આ D અહીંયા દર્શાવ્યું છે. C ધમનિકાની રુધિર કેશિકા. C છે એ શું આપ્યું છે? ધમનિકાની રુધિર કેશિકા. ખોટું. C છે વાયુકોષ્ઠની દિવાલ થઈ એટલે આ ઓપ્શન ખોટો. બીમાં આપ્યું છે A વાયુકોષ્ઠનું પોલાણ. એ છે વાયુકોષ્ઠનું પોલાણ નથી, વાયુકોષ્ઠનું પોલાણ અહીંયા આવે છે તો અહીંયા પણ એ જ ખોટું છે એટલે એ પણ કેન્સલ. આગળ વાંચવાની જરૂર જ નથી. D રુધિર કેશિકાની દિવાલ. આ D છે એ રુધિર કેશિકાની દિવાલ એમ આપણે કહી શકાય નહીં. જ્યારે B છે એ રક્તકણો. આ પણ ખોટું. દિવાલ આ છે, રુધિર કેશિકાની દિવાલ આને કહેવાય. આ તો એનું પોલાણ થયું એટલે C પણ ખોટું. તો A, B, C ખોટા, તો D વિકલ્પ સાચો જ હોય. D છે શું, સોરી, D ની અંદર જે B છે એ રક્તકણો, તો અહીંયા B છે એ રક્તકણો દર્શાવે છે અને રક્તકણો છે એ શું કરે? CO2 ના વહન સાથે સંકળાયેલા છે. તો આન્સર D આવશે. તો CBSE AIPMT નો આકૃતિ આધારિત આ પ્રશ્ન હતો. હવે નેક્સ્ટ